કીધું કે આપણે ફરમાઈશો પણ બધાને ઘણી છે ફરમાઈશ, પણ જેમ ઘંટીમાં ગાળા ચાલતા હોય એમ આમાં ગાળા ચાલતા, ઘઉંનો વારો ચાલતો, બાજરીવાળા બેસો, બાજરીનો વારો ચાલતો, જુવારવાળા બેસો. હજી આપણે કમલેશભાઈ, જયેશ મામા, અમારા નરેશભાઈ, અમારા સચિનભાઈ, બધાને બહેનોને પણ સાંભળવાના છે. પણ હું પરમ દિવસે અમેરિકા જઈ રહ્યો છું ત્યારે મને બે લાઈન યાદી થઈ છે. એ વિદેશ ફરવા પ્લેન જોવે, એ મારા ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે, એ વિદેશ ફરવા પ્લેન જોવે, ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે. ભોળ હિંગળા જો માડી રે આજે વિઝા નહીં તારું બેન જોવે. એ વિદેશ ફરવા પ્લેન, ઓસ્ટ્રેલિયા ફરવા પ્લેન, અમેરિકા ફરવા પ્લેન, હવે કેનેડા ફરવા પ્લેન જોવે. મારી માડી રે વિઝા નહીં તારું બેન જોવે. મોમાય માડી રે વિઝા નહીં તારું બેન જોવે. અમુક કલાકાર આપણને ખૂબ એવા મળ્યા છે ને આગવી ઓળખ છે કે આપણે મણિરાજ બારોટ, નારાયણ બાપુ, બધા નારાયણ બાપુ ભજનમાં, ભજન દુનિયામાં, પ્રફુલભાઈ લોકગીતની દુનિયામાં, એમ કમલેશ બારોટની પાસે એક આગવી સત્તા છે, આગવા ગીતો છે એના. અને સાહેબ કમલેશ બારોટ બીજો હવે જન્મે નહીં હો ભાઈ. હા, કારણ કે એનું ક્ષેત્ર મને પાછું આ તો એમની ટીમલીમાં જ બધા સાંભળે, ટીમલીમાં જ એમના કે ભાઈ ટીમલી ફેમસ એટલે કમલેશ બારોટ, બાકી બધું બીજું બધું ગાય તમે સાંભળો યાર. હા, પણ કમલેશભાઈ હોય, ઉમેશભાઈ હોય, ધર્મેશભાઈ હોય અને અમારો વિશ્રામ મામા, જયેશ મામા, આખો પરિવાર ખૂબ સુરીલા છે બધાએ. અને એની પાછળ બધા પણ બીજા કલાકારો અમારે છે. હમણાં જ મારા પિક્ચરમાં વાણિયા ગાય રુદ્ર બારોટે ખૂબ અદભુત ગાયું છે ને. હા, એટલે માતાજીની દયા છે ખૂબ. ત્યારે ના જાવે તાર કે પડકો બાળીને કરે ભડકો મોગલ મારું માને બાપ છે. બધાને ખબર છે, બધાને આમાં બેઠા એમને ખબર છે, કારણ કે સોશિયલ મીડિયા પર છે બાબુ, કે મારે શૂટિંગના અંદર બુલેટ સ્લીપ થવાથી ઓપરેશન કરાવ્યું છે. 3 ઓપરેશન છે સાહેબ. પણ જેની માથે હિંગળા બેઠી હોય, જેની માથે મોમાય બેઠી હોય, જેની માથે મોગલ બેઠી હોય, ત્યારે મારા દુઃખને દાટી દેતી સુખનો સારો કરતી મોગલ મારું મામેર બાપ છે. મારા દુઃખનો